ખેડૂત ભાઈઓ બધાને મારે જાણ કરવામાં આવે છે કે 7 તારીખ 9મો મહિનો અને રવિવાર ચોટીલા મીટિંગ રાખેલ છે. તમામ ખેડૂતોને હું નમ્ર વિનંતી કરું છું કે કેજરીવાલ સાહેબ આવે છે, પંજાબના મુખ્યમંત્રી પણ આવે છે. શું કામ આવશે હું તમને જાણ કરું કે અત્યારે આ કેન્દ્ર સરકારે ગુજરાત અત્યારે કપાસની આયાત કરવાનું કીધું. તમે વિચાર તો કરો કે હવે ખેડૂતના હાથમાં તો કપા બંધ ચાલુ થઈ ગયું. અત્યારે માર્કેટિંગ યાર્ડમાં નવો કપા 10 મણ, 15 મણ, 20 મણ, 50 મણ કપાની આવક ચાલુ થઈ છે. અને ત્યારે તમે બહારથી કપા ખરીદો તો કપાની શું પોઝિશન થાય કે મહિના પછી હજી ધોમ કપાની આવક થવાની, એટલે ખેડૂતને કોઈને પણ ભાવ આવે નહીં. આ સરકાર ખેડૂત વિરોધી કહેવાય. શું કામ કહેવાય કે અત્યારે કપાની આવક અમુકની નિકાસ કરવી પડે, નિકાસના બદલે આયાત કરી. તમે વિચાર તો કરો. આ સરકાર એમ કે ખેડૂતને ડબલ આવક હશું, કોઈ ડબલ આવક થાય, ડબલ ઘટે, અમુકની આવક ડબલ થાય નહીં. એટલે તમામ ખેડૂતોને હું નમ્ર વિનંતી કરું છું કે ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આપમાં હોય, એના કાજુથી આપણે ના આવવાનું. આપણા હક કાજુ લડાઈ માટે આવવાનું છે અને આપણા કપાના ભાવ નીચા બેસવાના છે. એટલે તમામ ખેડૂતોને નમ્ર હાથ જોડીને વિનંતી કરું છું કે ગામો ગામેથી 500 જણા આવો અને આ કપાની નિકાસ બંધ થવી પડે. અને બંધ ના થાય ને તો ભાજપને ઊંધી ઠોકવી પડે. તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત ચૂંટણી આવે ને ત્યારે ગામો ગામથી પ્રતિજ્ઞા લો કે આ ભાજપ સરકારને કાઢવાની છે, તો જ આ સરકારને ખબર પડે. અત્યારે આયાત કરવાની હોય, નિકાસ કરવાની હોય. તમે આયાત કરો એટલે ભાવ ઘટે. એટલે સરકારની મેં ખેડૂતને પતન કરવા માટે આ ખેડૂતની સરકાર છે. એટલે આપણે જાગૃત થવાનું છે ને બધા જાગૃત કરો તમામ ખેડૂતને મારી નમ્ર વિનંતી છે.